समारम्भां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। શ્રી સંતરામ મહારાજે પોતાનું અસલ સ્વરૂપ તેમના પૂર્વજન્મથી નિર્ધારિત થયેલા પરમ શિષ્ય શ્રી લક્ષ્મણદાસજીને સ્વપ્નમાં બતાવેલ. ત્યારથી જ શ્રી લક્ષ્મણદાસજીને ખબર હતી કે તેઓ સ્વયં દત્તાત્રેય ભગવાનના અવતાર છે. તેમને નટપુરમાં મળ્યા બાદ પણ શ્રી મહારાજને તેઓ પૂછી નહોતા શકતા, કારણ મર્યાદા આડે આવતી. એમની મનની ઈચ્છા તો સ્વયં અંતર્યામી જાણતા જ હતા. માટે ચોક્કસ સમયે શ્રી સંતરામ મહારાજે લક્ષ્મણદાસજીને પોતાની અને તેમની ઉત્પત્તિ કહી સંભળાવી. ત્યારથી તેઓ શ્રી મહારાજના સૂક્ષ્મ સંકેતો સમજી ગયા હતા. આવી જ રીતે એક દિવસ શ્રી અવધૂત શાયર બંસીલાલના સ્વપ્નમાં આવ્યા. વર્ષો પહેલાં બાળયોગી સ્વરૂપે પૂજ્ય રંગદાસજીના આશ્રમમાં મળ્યા હતા. શાયર બંસીલાલને તો કલ્પના પણ નહોતી કે શ્રી અવધૂત તેમના સ્વપ્નમાં આવી નટપુર મુકામે સંત ચરિત્ર લખવા બોલાવશે. આ એવી એક સત્ય ઘટના છે કે સંવત 1857ના અષાઢ માસની પૂર્ણિમાના મંગળ પ્રભાતે તેમને એક દિવ્ય સ્વપ્ન આવ્યું, જેમાં શ્રી બાળયોગીએ તેમને નટપુર મુકામે ફરી મળવાનું વચન આપ્યું. બંસીલાલ તે જ ઘડીએ કોરા કાગળોનો ચોપડો લઈ સંત ચરિત્ર જાણવા અને લખવા ઉપડ્યા નટપુર. અરે ભાઈ, આ શ્રી બાળયોગીની કુટીર છે ને? ના ભાઈ, આ તો શ્રી સંતરામ મહારાજની પર્ણકુટીર છે. કોને મળવું છે? ભાઈ, અહીં બાળયોગી ક્યાં રહે છે? હે? કોણ કોણ? ફરી કહો તો. બાળયોગી અહીં ક્યાં રહે છે? અહીંયા કોઈ બાળયોગી નહીં રહેતા ભાઈ. તમે કોઈ બીજી જગ્યાએ આવી ગયા લાગો છો. બીજી જગ્યાએ? પણ મને તો સ્વપ્નમાં પર્ણકુટીર અને વળી નટપુર ગામ જ કહ્યું હતું. એ ભાઈ, શું વિચારો છો? જાઓ, આજુબાજુ બીજે ક્યાંક તપાસ કરો. અહીંયા તો કોઈ નથી રહેતું. ભાઈ, બાળયોગી ખોટા ન હોઈ શકે. મને તો અહીંનું જ સરનામું આપ્યું હતું. જુઓ ભાઈ, અહીં ખરેખર કોઈ બાળયોગી નથી, પણ શ્રી સંતરામ મહારાજ નામના મહાન પ્રભાવશાળી અવધૂત વસે છે. ભાઈ, માફ કરજો, પણ મને તમારી વાત કંઈ ગળે નથી ઉતરતી. મારું મન, મારું હૃદય મને ખોટું ના કહે. બાળયોગી જરૂર અહીં જ હોવા જોઈએ. અરે, મારા શ્રી આવી ગયા. મને દર્શન માટે જવા દો. અરે, આ તો છે મારા બાળયોગી. આવી ગયા કવિ? હા ગુરુ મહારાજ, હું આવી ગયો. આપે મને ફરી મળવાનું વચન આપ્યું હતું. આપના દર્શન કરી હું ધન્ય ધન્ય થઈ ગયો મહારાજ. બંસીલાલ, તમારે સંત ચરિત્ર જાણવું હતું ને? તમારી 32 વર્ષની મનોકામના આજે પૂરી થશે. લક્ષ્મણદાસજી, આ કવિ બંસીલાલ છે. તેમને સંત ચરિત્રનું જ્ઞાન આપી તેમના જ હાથે લખાવો. બંસીલાલ, લક્ષ્મણદાસ સાથે જાઓ, તે તમને સંત ચરિત્ર કહી સંભળાવશે.
જેવી આજ્ઞા મહારાજ શ્રી. લક્ષ્મણદાસજી, આપ કહો ત્યાં બેસીને અને આપ કહો ત્યારે આપણે જય મહારાજના જીવન પર પદો લખવાની શરૂઆત કરીએ. બંસીલાલજી, આપ અગર હમણાં તૈયાર હો તો હું તો આપ ઘડીએ જ આપની સાથે બેસવા તૈયાર છું. જય મહારાજના આદેશનું પાલન કરવું એ જ મારું પ્રથમ કર્તવ્ય છે. બાળયોગીથી લઈને સંતરામ મહારાજ સુધીની જય મહારાજની સફરનો હું સાક્ષી છું અને એમનો પરમ ભક્ત છું. મારું પણ એ જ માનવું છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો પધારો ભગત, આજે એક ભજનીક અને એક કવિ બંને મળી અને પદોની રચના કરીએ. હે મહારાજ, મને આશીર્વાદ આપો. કહો લક્ષ્મણદાસજી, શુભ શરૂઆત ક્યાંથી કરું? કવિ, પદની શરૂઆત તો આપણે લાવણીથી જ કરીએ. ભલે મહારાજ. सत वचन बलिहार संतराम कोता दीन चरित सुनाए और ही लक्ष्मण दास तो को बुझाए. संत चरित सुखदाय अमीरस पाए, संत राम चरित ताही से लिखवाए. राखी गुरु बंसीलाल की लाज, धन्य भूमि गुजरात, धन्य गुरु संतराम महाराज. शांताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगीभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं सर्वलोकैकनाथं. दत्तात्रय अवतार छो भक्तो ना तारणहार. जय महाराज सर्वाधार, तमोने वंदन वारंवार. दत्तात्रय अवतार छो भक्तो ना तारणहार. जय महाराज सर्वाधार, तमोने वंदन वारंवार. काशी गोकुल ने मथुरा एवा 68 तीरथ धाम रे. पण 100 तीरथ नो सार छे नडियाद संत राम धाम रे. राज श्री संत राम छो भक्तो न तारणहार. जय महाराज सर्वाधार, तमोने वंदन वारंवार. दत्तात्रय अवतार छो भक्तो ना तारणहार. जय महाराज सर्वाधार, तमोने वंदन वारंवार.
पर शोभे सुंदर श्वेत पाघरे। मंदिर मध्य आप विराज्या भक्तो नाधार रे। धूणी धखावी जन सेवानी भक्तो न तारण हाथ। जय महाराज सर्वाधार तमुने वंदन वारंवार। दत्तात्रय अवतार छो भक्तो ना तारण हार। जय महाराज सर्वाधार तमुने वंदन वारंवार। शरणागत वत्सल गुरुजी नारायण अवतार रे। छो भक्तों ना वाला गुरुजी लीला अपरंपार छे। ताप हरनार गुरुजी भक्तो न तारण हाथ। जय महाराज सर्वाधार तमुने वंदन वारंवार। दत्तात्रय अवतार छो भक्तो ना तारण हार। जय महाराज सर्वाधार तमुने वंदन वारंवार। વાહ કવિ વાહ! બંસીલાલ, તમારી લાવણીની રચના સાંભળીને તો મન ખૂબ જ પ્રસન્ન થઈ ગયું. લક્ષ્મણદાસજી, અહીં આવ્યા પછી મેં મહારાજ વિશે જે કંઈ સાંભળ્યું હતું એ અનુભવોને આ લાવણીમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ તો હજુ શરૂઆત છે. મારે હજી ઘણું લખવાનું બાકી છે. બંસીલાલ, આપના ઉપર મહારાજ શ્રીની કૃપા છે. લાવણી લખવામાં તમે આગળ વધો. જય મહારાજ લક્ષ્મણદાસજી. જય મહારાજ મણિરામજી. આવો, પધારો. આ છે શાયર બંસીલાલ. જય મહારાજના જીવન ચરિત્ર અને તેમની લીલાઓના પ્રસંગને લાવણી સ્વરૂપે લખી રહ્યા છે. આપ પણ અમારા સત્સંગમાં બિરાજો. મહારાજ, હું તો આપને સત્સંગ પૂર્ણ કરીને ભોજન માટે બોલાવવા આવ્યો હતો. સૂરજ ઢળવા આવ્યો છે. મંગળ ગૃહમાં મહારાજ આપને અને બંસીલાલને યાદ કરી રહ્યા છે. લક્ષ્મણદાસજી, લાવણીની રચના કરતા કરતા સંધ્યા થઈ ગઈ, જેની ખબર જ ના રહી. અરે હા શાયર, તમારી વાત બિલકુલ સાચી છે. આપની રચનામાં હું પણ એટલો બધો એકાકાર થઈ ગયો હતો કે મને પણ યાદ ન રહ્યું. જય મહારાજે આપણને યાદ કર્યા છે અને મણિરામજી મહારાજ જાતે બોલાવા આવ્યા છે, એટલે હવે આપણે જવું તો પડશે જ. જવું તો પડશે. પરમ પૂજ્ય યોગીરાજ શ્રી સંતરામ મહારાજે
શાયર બંસીલાલને પૂજ્ય લક્ષ્મણદાસજી મહારાજને મળવાનું કહ્યું. પછી તો ગુરુનો મહિમા શ્રી લક્ષ્મણદાસજી દ્વારા શાયર બંસીલાલની કલમે લખાયો. આમ બંસીલાલે આ કથાઓ ઉપર સુંદર લાવણીની રચના કરી, જે લોકોમાં ખૂબ પ્રચલિત થઈ. બંસીલાલે પણ પોતાનું જીવન પૂજ્ય મહારાજ શ્રીને સમર્પિત કરી દીધું હતું. સંવંત 1877ના ફાગણ વદ 5મના દિવસે શાયર બંસીલાલ આ શબ્દ પુષ્પો શ્રી મહારાજ શ્રીના ચરણોમાં મૂકી પરમધામમાં પહોંચી ગયા. પણ તેમનો શબ્દદેહ સદા લોક કંઠે જીવતો રહી ગયો. મહારાજ શ્રીની કુટીર જય મહારાજ શ્રીના આશ્રમથી ઓળખાવા લાગી. આશ્રમમાં સત્સંગની સાથે પ્રભુ ભક્તિ અને યોગ, પ્રાણાયામ તથા મોટા યજ્ઞનું આયોજન થતું રહેતું. પૂજ્ય ગુરુ મહારાજ લક્ષ્મણદાસજી અને અન્ય સંતોને યોગનું જ્ઞાન આપતા. વિશેષ કરીને લક્ષ્મણદાસજી પૂર્વજન્મના સિદ્ધ પુરુષ અને યોગ્ય શિષ્ય હતા, માટે પૂજ્ય મહારાજ શ્રી તેમને યોગનું જ્ઞાન આપતા જ રહેતા. પણ તે સંસારી લોકોને ધ્યાનમાં આવતું નહીં. છતાં આ યોગની સિદ્ધિઓ મેળવવા અને એકાગ્રતા લાવવા માટે તપ કરવા પૂજ્ય મહારાજ શ્રીએ તેમના પડછાયારૂપ પ્રિય શિષ્યને 14 વર્ષ માટે સિદ્ધ પર્વત ગિરનાર જઈ તપ સાધના કરવાનો આદેશ આપ્યો. એક દિવસ વહેલી પરોઢે પૂર્ણ કુટીરના આંગણમાં શ્રી મહારાજ અને લક્ષ્મણદાસજી વચ્ચે જ્ઞાનની વાતો ચાલતી હતી. હે યોગીરાજ, આપ મારા શરીર રૂપી દુર્ગ પર બિરાજમાન છો. પદ્માસનમાં સ્થિર બેસવાનું, 6 ચક્રોને ભેદી કુંડલીની બ્રહ્મરદમાંથી ટપકતા અમૃતનો ભોગ કરે છે. તે રહસ્ય મને બતાવ્યું. ભ્રમર ગુફાના એકાંતમાં આજ્ઞા ચક્રમાં સૂક્ષ્મ વેદ રહેલો છે. એમાં વિચરતી અખંડ બ્રહ્મકાર વૃત્તિ જ બધા વેદોનું રહસ્ય છે. તેવી હકીકત મને જણાવી, જે બધું જ મારા આચરણમાં ગ્રહણ થયું છે. લક્ષ્મણ, આ યોગનું જ એક ભાગ છે. એના આચરણથી તમે તમારી કાયા ઉપર, તમારા મન ઉપર કાબૂ મેળવી શકશો. અને જે પોતાના મન ઉપર કાબૂ રાખી શકે છે, તે જ સંસારના દરેક દૂષણો ઉપર કાબૂ મેળવી શકે છે. હે ભગવાન, મને કહો, જીવ કોણ છે અને શિવ કોણ છે? જીવ અને શિવમાં શું ભેદ હોઈ શકે? હે મહાપુરુષ, પરમાત્મા માટે જેના મનમાં ભ્રાંતિ પેદા થઈ છે તેને જીવ સમજવો, અને ભ્રાંતિથી મુક્ત હોય તેને શિવ જાણવો. જીવ એ કાર્ય છે અને શિવ એ કારણ છે. અને આ બંનેથી પર ઈશ્વર એટલે કે પરમાત્માને તું જાણ. જે જીવ અને શિવને જુદા જુદા ગણે છે, તેને અનેક જન્મો ખર્ચી નાખવા છતાંય મોક્ષ મળતો નથી. તો મનુષ્ય મોક્ષના દ્વારે પહોંચવા શું કરવું જોઈએ? તેમનો મોક્ષ કેવી રીતે થાય? જેઓ સુષુમ્ણા જેવા માર્ગ અને આત્મારૂપી તીર્થને જાણતા નથી, તેમનું મોક્ષ કેવી રીતે થાય? હે લક્ષ્મણ, આવા લોકો કોટી જન્મે પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે નહીં. માટે જ ગુરુના સાનિધ્યમાં રહી યોગનો અભ્યાસ કરવો જોઈએ અને ગુરુના પવિત્ર આશીષે આગળ વધવું જોઈએ. યોગ જ્ઞાન એ જ કેવળ મનુષ્યને મોક્ષ દ્વારે પહોંચાડનારું જ્ઞાન છે. એટલું જ નહીં, એ જ્ઞાન સ્વજ્ઞાન બનવું જોઈએ. આ યોગમાં ગુરુનો આદેશ જરૂરી છે, પણ પગપાળા તો સ્વયં જ ચાલવું પડે છે. માટે હે ભક્ત, યોગના લક્ષણોને સાચે સ્વરૂપે ઓળખવાનો સાધકોએ પ્રયત્ન કરવો જોઈએ, તો મોક્ષની પ્રાપ્તિ અચૂક થાય. અરે ભાઈ, શ્રી મહારાજની વાણી તો જુઓ, જાણે દરેક શબ્દમાંથી અમૃત ટપકતું હોય. મને તો એમ હતું કે આ સત્સંગમાં તો માત્ર ત્યાગની જ વાતો થશે. હા ભાઈ, મને પણ એમ જ હતું. પણ ખરેખર અવધૂતના સત્સંગે મારા અંતરને જાગૃત કરી નાખ્યું. હા ભાઈ,
મેં તો કલ્પના પણ નહોતી કરી કે આવો અદ્ભુત સત્સંગ હશે. જુઓ, આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં દેવો અને ઋષિમુનિઓએ અનેક દ્રષ્ટાંતો આપીને કહ્યું છે કે સંસારમાં રહીને ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે છે. તેથી આપણે આપણું સ્થાન છોડવાની કોઈ જરૂર નથી. જ્યાં છીએ ત્યાંથી જ શરૂઆત થઈ શકે. એ માટે સાધુ થવું કે ભગવા વસ્ત્રો પહેરી ભિક્ષા માગવાનો કોઈ આગ્રહ કરતું નથી. માણસે સંતોષના ઓડકારને પ્રથમ પગથિયું બનાવવું જોઈએ. ત્યાંથી જ તેની શુભ યાત્રા શરૂ થાય છે. દિવસે દિવસે જેમ વિરક્તિ પાંગરતી જશે તેમ તેમ ભૌતિક સુખોની વૃત્તિઓ આપોઆપ અદૃશ્ય થવા માંડશે. આ સ્વયંભૂ અનુભૂતિની ક્રિયા છે. તેને કંઈ મચડીને કોઠે ના પાડી શકાય. મનુષ્ય જેમ જેમ મોક્ષ પ્રાપ્તિની ઝંખના સેવે છે તેમ તેમ દેહ માનવ કુળના ઉપયોગી થવાની કે મદદગાર થવાની ઝંખના પણ એટલી જ સેવે છે. મહારાજ શ્રી, સંસારી જીવનમાં રહીને સાધુ તરીકેનું જીવન જીવી શકાય છે? એના માટે કુટુંબ ત્યાગ જરૂરી નથી હોતો? ના પ્રિય ભક્ત, સંસાર ત્યાગ, વસ્ત્ર ત્યાગ, કુટુંબ ત્યાગ કે નામ ત્યાગનો મોહ કદાપી રાખશો નહીં. જ્યાં છો ત્યાં ઠીક છો. ભભૂતિ ચોળી દેખાડો કરવામાં, તમારી અંદર પડેલા પ્રકાશને ઢાંકવાનો નિરર્થક પ્રયાસ કરશો નહીં. પણ હંમેશા સાધુજનનું દ્રષ્ટાંત નજરમાં રાખજો. હે દેવ, તમે જ મારા નિર્દેશક છો. અમે સંસારમાં રહેનારા અજ્ઞાનીઓ અંધકારમાં આમ તેમ અથડાઈ ન જઈએ તે વાતને ધ્યાનમાં લઈ આપ જ મને સંસારરૂપી બંધનમાંથી નાશ પામે એવો કોઈ મોક્ષ માર્ગનો સર્વોત્તમ ઉપાય કહો. હે અધિકારી શિષ્ય, જ્ઞાન યોગની જન્મ જન્માંતરની પીપાસાવાળા અલર્ક, અધૂરા રહેલા ગત જન્મોના તારા પવિત્ર સંસ્કારોને આ દેહથી જ તું પાવન કરી શકીશ. જે વાત યોગી માટે દુર્લભ છે તે હું તને કહીશ. હે લક્ષ્મણ, તારે સૌ પ્રથમ શાસ્ત્રનું શ્રવણ કરવું. જ્યારે તું શાસ્ત્ર અભ્યાસમાં પ્રવૃત્ત હોઈશ ત્યારે તેનું મનન થશે અને મનન કરવાથી જ તેનું નિદિધ્યાસન થશે. હે દેવ, આત્મા કોણ છે અને જીવન શું છે? હે લક્ષ્મણ, આ પ્રાણ પોતે જ આત્મા છે અને આત્મા તરીકે જ ઓળખાય છે. પણ જ્યારે પરિસ્થિતિને આધીન થઈને તે જ પ્રાણ શરીરની ઇન્દ્રિયોનો દાસ બને છે ત્યારે તે જીવને નામે ઓળખાય છે. સમગ્ર વિશ્વની અને આપણા શરીરના પંચમહાભૂતની સાંકળ બની રહેલો સેતુરૂપ આ પ્રાણ જ કેવળ શક્તિ સ્ત્રોત છે. હે યોગેશ્વર, ધારણા, ધ્યાન અને સમાધિ કોને કહેવાય? સાંભળ લક્ષ્મણ, તું જાણે છે કે આપણા શરીરના 5 તત્વો છે. એ તત્વો સાથે મળી જઈને 5 પ્રકારની કલ્પના કરવી તેને ધારણા કહેવાય છે. મન જ્યારે આત્મામાં સ્થિર થાય અને યોગી યમ, નિયમ, સંયમ, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા અને સ્તેય વગેરે ગુણવાળો થાય તેને યોગશાસ્ત્રમાં ધારણા કહેવામાં આવે છે. ધ્યાન 2 પ્રકારના છે, એક નિર્ગુણ અને બીજું સગુણ. આ સગુણ ધ્યાન 5 પ્રકારનું કહેવાય છે, પણ નિર્ગુણ ધ્યાન એક જ પ્રકારનું છે. હું બ્રહ્મમય છું એવો અનુભવ જેનાથી થાય તે નિર્ગુણ ધ્યાન છે. શ્રી વિષ્ણુ ભગવાન જે સર્વભૂતોના હૃદયમાં વસેલા છે, આવા વિષ્ણુનું આત્મામાં વિશિષ્ટ જ્ઞાનપૂર્વક ધ્યાન કરવું તે સગુણ ધ્યાન કહેવાય છે. આવા દરેક ગુણોથી સંપન્ન થઈ વાયુ તથા ઇન્દ્રિયોને જીતી લઈ ધારણા અને ધ્યાન કર્યા બાદ સમાધિ કરવી. ધ્યાનથી આત્મા આત્મામાં સ્થપાય છે. જેમ જેમ આત્માનું ધ્યાન ધરે છે તેમ તેમ સમાધિ વધે છે. ધ્યાન વિના સમાધિ થતી નથી. નિર્ગુણ બ્રહ્મરૂપ આત્માનું ધ્યાન કરવામાં આવે તો સમાધિ લાગે છે અને ઈશ્વરનું ધ્યાન કરનાર સમાધિને પ્રાપ્ત કરે છે, જેને અષ્ટાંગ યોગ કહેવામાં આવે છે. હે ઈશ્વર, મારે યોગ વિદ્યા, ધારણા, ધ્યાન
અને સમાધિમાં ઉત્કૃષ્ટ થઈ આપની અવિરત સેવા કરવી છે. મને તેના માટે માર્ગદર્શન આપો. હે લક્ષ્મણ, હવે તે સમય આવી ગયો છે. તારે યોગ વિદ્યા, પ્રાણાયામ, ધારણા, ધ્યાન અને સમાધિની પ્રાપ્તિ કરવા માટે એકાંતવાસ કરવો પડશે. ઉઠો લક્ષ્મણ, જાઓ, 84 સિદ્ધોના બેસણાના દર્શન કરો અને ત્યાં રહી 14 વર્ષ સુધી યોગ વિદ્યાને દૃઢ મનોબળથી મજબૂત બનાવો અને ગિરનારમાં ગુફાવાસ કરો. પ્રભુ, મને આજ્ઞા આપો. આપનો આદેશ માથે ચડાવી હું અબઘડીએ જ ગુફાવાસ માટે ગિરનાર જવા નીકળીશ. મને આશીષ આપો પ્રભુ, મને આજ્ઞા આપો. તો જાઓ, યોગ માર્ગે મંગલ વિચરણ કરો. ખોળે માથું મૂક્યું, સોહમની સોડ તાણી રે. નિંદરની તો લહેર લાગી, ભ્રમણા સૌ ગઈ ભાગી રે.
રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની છે કથા સંત રામની વિશ્વના કલ્યાણની ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક ગુરુ દત્તાત્રેય અને અલર્ક યોગ સાધનાની ઝલક અવધૂત કથા છે ધર્મની અવધૂત કથા છે ધર્મની સંત રામ ગાથા